નમસ્કાર, પલ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત મહાનગરપાલિકાને મળી 4 નવી શબવાહિની અને 1 વેક્સિન વાનની ભેટ। પૂર્વ સાંસદ દર્શના જરદોશના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો। વર્ષ 2026ની ગ્રાન્ટમાંથી અંદાજે ₹1.53 કરોડના ખર્ચે સુવિધાઓ શરૂ કરવામાં આવી છે। શહેરના નાગરિકોને ઝડપી અને વધુ સારી આરોગ્ય સેવા આપવા નવી વ્યવસ્થા ઊભી કરાઈ છે। મજુરા ફાયર સ્ટેશન ખાતે સ્વર્ગવાહિની ગાડીઓનું વિતરણ કરવામાં આવ્યું। ઇમરજન્સી અને અંતિમ વિધિ સેવાઓમાં લોકોને હવે વધુ ઝડપી મદદ મળશે। શહેરના વિવિધ વિસ્તારોમાં રસીકરણ કામગીરીને ગતિ આપવા વેક્સિન વેન શરૂ કરવામાં આવી છે। કાર્યક્રમમાં અનેક કોર્પોરેટરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પરેશ પટેલ સહિતના મહાનુભાવોની વિશેષ હાજરી નોંધાઈ હતી। ફાયર વિભાગના અનેક અધિકારીઓ અને કર્મચારીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। જનસેવા અને આરોગ્ય સુવિધાઓને વધુ મજબૂત બનાવવા સુરત મનપાનું આ મહત્વપૂર્ણ પગલું છે। સામાન્ય નાગરિકોને સમયસર સેવા મળે તે માટે નવી ગાડીઓ કાર્યરત કરાઈ છે। સુરત શહેરમાં આરોગ્ય અને આપાતકાલીન સેવાઓમાં આ વધુ એક મોટું ઉમેરણ છે। માનનીય પ્રધાનમંત્રીશ્રીના જે 12 વર્ષનું સુશાસન છે એના ભાગરૂપે આજે સુરત શહેરના સુશાસનમાં એક વધારો થવા જઈ રહ્યો છે। અમારા પૂર્વ સાંસદ દર્શનાબેન જરદોશની ગ્રાન્ટમાંથી આજે સુરત શહેરને 4 એસી સબવાહિનીઓ અને 1 વેક્સિન વેન મળવા જઈ રહી છે। આ વેક્સિન વેનની જરૂરિયાત એટલા માટે છે કે પૂરા શહેરમાં જે કંઈ પણ અમારા પ્રાથમિક સુવિધા કેન્દ્રો છે ત્યાં જ્યારે વેક્સિન પહોંચાડવાની હોય ત્યારે એને વાતાનુકૂલિત વાહનની અંદર એ વેક્સિનો પહોંચાડવા માટેની આ વ્યવસ્થા આજે ઊભી થઈ છે। એ માટે અમે પૂર્વ સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશનો આભાર માનીએ છીએ અને સુરત શહેરની જનતાને વધુ સુવિધા મળે એ આશયથી આ પ્રકારના કાર્યો અનંતવાર દરેક સાંસદો કરતા રહે, અમને મદદ કરતા રહે અને અમે વધુ સારી રીતે સુરત શહેરને ચલાવી શકીએ અને સુરત શહેરને સુવિધાયુક્ત વધુ બનાવીએ એવી આપ સૌને આ તકે અમે ફરી એકવાર સાંસદશ્રીનો આ તકે આભાર માનીએ છીએ। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર આજે જ્યારે સુશાસન પૈકી એમના શાસનના 12 વર્ષ પૂર્ણ થાય છે એ પ્રસંગે સુરત મહાનગરપાલિકા જેવા સ્માર્ટ સિટીને શહેર અધ્યક્ષ શ્રી પરેશભાઈ પટેલની હાજરીમાં 4 સબવાહિનીની અંદાજે કિંમત 1,27,00,000 અને વેક્સિનની ગાડી જે જુદા જુદા સેન્ટરો પર લઈ જવા માટે કોલ્ડ સ્ટોરેજની સુવિધા સાથેની ગાડી જે આરોગ્ય વિભાગને આજે સુપ્રત કરવા માટે સુરત મહાનગરપાલિકાનો યોગ્ય વહીવટ કરે એ માટે સુરત મહાનગરપાલિકાને હેન્ડઓવર કરવામાં આવે છે।